નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ગુજરાતનો જે સૌથી મહત્વનો ઉદ્યોગ કહેવાય, જ્યાં એગ્રીકલ્ચર પછી ખેતી પછી સૌથી વધારે જો કોઈ રોજગારી મળતી હોય એ સેક્ટરની આજે વાત કરવી છે. એ છે આપણા હીરા ઉદ્યોગ. સુરત, અમદાવાદ, સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો, પાલનપુરથી લઈને ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં મોટા પ્રમાણમાં રોજગારી આપવામાં આવે છે, રોજગારી મળે છે. અને આ ઉદ્યોગના કારણે ગુજરાતનું જે અર્થતંત્ર છે સૌથી વધારે મજબૂત રહે છે. અને એમાં હવે જે લેબ ગ્રોન ડાયમંડ કહેવાય છે કે જે લેબોરેટરીમાં બને છે, જેને નકલી હીરા પણ કહેવામાં આવે છે, પરંતુ એ નકલી નથી હોતા, આમ તો અસલી જ હોય છે, પણ લેબમાં બનાવેલા હોય છે. અસલી અને લેબ ગ્રોન હીરા વચ્ચે શું ફરક છે, એ બંને વચ્ચેની જે અત્યારે એમાં કામ કરતા કારીગરોની શું પરિસ્થિતિ છે, એની કેટલી મજૂરી આપવામાં આવતી હતી, અત્યારે કેટલી આપવામાં આવે છે, આ ચર્ચા એટલા માટે કરવી પડશે કે હમણાં છેલ્લા કેટલાક દિવસથી, લગભગ 3 મહિનાથી, દિવાળી પછી લેબ ગ્રોન હીરા જે છે એમાં જબરજસ્ત ડિમાન્ડ, ઇન્ટરનેશનલ ડિમાન્ડ ઊભી થઈ છે અને કેટલાક નવા દેશો પણ આપણા સુરત પાસેથી ખરીદી કરવા લાગ્યા છે. તો એ બધી જ આપણે વાત કરી છે અને આપણે વાત કરીશું ભાવેશભાઈ ટાંક સાથે. અને ભાવેશભાઈ ટાંક ત્યાં જે ડાયમંડ વર્કર્સ યુનિયન છે એમાં મહત્વની જવાબદારી સંભાળે છે. અને એ બધી જ આપણે વાત કરશે કે ઇન્ડસ્ટ્રીઝ આગળ વધી છે, ડિમાન્ડ જબરજસ્ત છે, નવા દેશોમાં એની નિકાસ જે હમણાંથી વધી છે. અમેરિકાએ જે આપણા ઉપર કર લાદી દીધો પછી એન્ટ્રી, ત્યાંનો અમેરિકામાં જે આપણો માલ જે જતો હતો એના ઉપર જે કર લાદી દીધો છે ટ્રમ્પે, ત્યાર પછી અનેક બીજા દેશોમાં પણ એ વિકાસ વધ્યો છે. તો ભાવેશભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. જી, સવાલ આપણો ફરીથી કરશો, કારણ કે મારે થોડુંક નેટવર્ક પ્રોબ્લેમ છે. હા હા, તો તમે થોડો પરિચય આપશો તમે દર્શકોને, તમે કઈ રીતની કામગીરી કરી રહ્યા છો એ. હેલો. હાજી, હા હા, બોલો. હા, યસ યસ. શું કહો છો આપ? તો તમારો થોડો પરિચય દર્શકોને આપશો, તમે એક યુનિયન તરીકે, સંગઠન તરીકે શું કામગીરી કરી રહ્યા છો એનું. હું છું ભાવેશ ટાંક અને ડાયમંડ વર્કર યુનિયનની સમગ્ર ઉપપ્રમુખ છું સમગ્ર ગુજરાતમાં. અને ડાયમંડ વર્કરો માટે અમે એના જે કાંઈ હક અધિકારો હોય, સરકાર સુધીના જે પ્રશ્નો હોય, સરકાર સુધી પહોંચાડીએ છીએ. લોકશાહી ઢબે અવાજ ઉઠાવીએ છીએ. રત્ન કલાકારો માટે અમે કામ કરી રહ્યા છીએ. લેબર કાયદાનું ચુસ્તપણે હીરા ઉદ્યોગમાં પાલન થાય અને મજૂરોને મજૂર કાયદાઓનું લાભ મળે એ માટેનો સંઘર્ષ અમે છેલ્લા 10 વર્ષથી કરીએ છીએ. અને આ બાબતે અમે જ્યારે યુક્રેન અને રશિયાનું વોર આવ્યું, 3 વર્ષ ત્યાં જયારે મંદી 24-25 નું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું, એની અંદર અમારી મહત્વની ભૂમિકા રહી છે આંદોલન થકી. અને સરકારે 13,500 મેક્સિમમ ફી સુરતના 50,000 અને સમગ્ર ગુજરાતના 1 લાખ કરતા વધારે રત્ન કલાકારોને ફાળવી છે. એની અંદર મહત્વની ભૂમિકા ડાયમંડ વર્કર યુનિયનની હતી અને સરકારને એ પેકેજ આપવું પડ્યું હતું. હાલની પરિસ્થિતિ અત્યારે વાત કરીએ તો લેબ્રોન ડાયમંડની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એ લેબ્રોન ડાયમંડની અંદર આજથી હું તમને 1.5 વર્ષ પહેલા લઈ જવા માંગુ છું. આ 1.5 વર્ષ પહેલાની વાત કરો ને, તો ઈ જે હીરો એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. એ મજૂરીનો જે દર હતો, એ મજૂરીનો દર વધીને અત્યારે હા
થવાનું બહાનું નથી. હું સ્પષ્ટ માનું છું કે તમે ભાવ વધારો બજાર આપો. નથી કપા. તો આ બાબતે અસંખ્ય વાર ઇન્ડસ્ટ્રીઝના સંગઠનો હોય, ઇન્ડસ્ટ્રીઝના લોકો હોય, ઇન્ડસ્ટ્રીઝના માલેતુજાર લોકો હોય, એ બધા જ ને અમે કીધું છે કે ભાઈ રત્ન કલાકારોની જો તમારે નવી રોજગારી ઉત્પન્ન કરવી હોય તો જે જૂના રત્ન કલાકારો છે એને વ્યવસ્થિત રીતે મહેનતાણું આપવું પડે. નહીતર આ ઇન્ડસ્ટ્રીઝને આવનારા 5 થી 10 વર્ષમાં રત્ન કલાકારો નહીં મળે. એનું મુખ્ય કારણ એ છે કારણ કે રત્ન કલાકારને પોતાનું ઘર ચલાવવું મુશ્કેલ બને. તે અત્યારે એક રત્ન કલાકાર માંડ 20 થી 25 હજારનું કામ કરતો હોય, 5,000 એનું રૂમનું ભાડું હોય, જો ઈએમઆઈ ઉપર ઘર હોય તો 12 થી 15,000 ઈએમઆઈ ભરતો હોય. આ પોસાય એમ નથી. તો મજૂરીના દર ઈ લોકોને વધારવા નથી અને કારીગરો જોઈએ છે. તો કોઈ તો કારીગરો અત્યારે કેટલી મજૂરી મળે છે? અત્યારે તમે હું જો 1400 રૂપિયા જે ભાવ હતો દિલીપભાઈ, ઈ હા, જ મજૂરી અત્યારે 400 રૂપિયા છે. તમે વિચાર તો કરો કેટલા ટકા મજૂરી ડાઉન થઈ. હા, તો જયારે પર કેરેટ અત્યારે જે હીરો લેબ્રોન ડાયમંડ નો હોય એ પર કેરેટ તમને $25 નો મળતો હતો. ત્યાંથી 2 વર્ષ પહેલા તો ઈ $500 નો વેચાતો હતો. તો તમારે એનું કોસ્ટિંગ $25 આવતું હતું. તો 25 ને 500, જયારે $500 માં તમે પ્રોફિટ કરતા હતા ત્યારે કારીગરો માટે શું આપ્યું? ત્યારે કારીગરોને મજૂર કાયદાનો લાભ નથી આપ્યો, ગ્રેચ્યુટી નથી આપી, પીએફ નથી આપ્યું, મોંઘવારી પ્રમાણે પગાર નથી આપ્યો. તો આવી મોટી ઇન્ડસ્ટ્રી હોય જ્યાં કોઈ પ્રકારનું તમારે વજન નથી ઉપાડવું પડતું, નથી તમારે ચડાવ ઉતાર કરવા પડતા, નથી તમારે તડકામાં કામ કરવું પડતું, તો કારીગરો કેમ નથી આવતા ઇન્ડસ્ટ્રીની અંદર નવા? એનું મુખ્ય કારણ શું? એટલે અત્યારે કારીગરોની અછત છે એવા પણ ઇન્ડસ્ટ્રીના રિપોર્ટ આવી રહ્યા છે કે 25% જેટલા અછત દેખાઈ રહી છે. એટલે તમે એવું કહેવા માંગો છો કે કારીગરોને પૂરતો પગાર નથી મળતો એટલે સુરતમાં રહેવું એને પોસાતું નથી અને એટલા માટે કારીગરો આવવા તૈયાર નથી. તો આ મૂળ વાત છે કે ત્યાં જે કારીગરો જે છે એ કારીગરો કામ કરવા તૈયાર છે પણ પગાર પૂરતો ન મળવાના કારણે એમને ત્યાં કામ કરી શકતા નથી. આ એક મૂળ વાત આવીને ઉભી રહી છે અને એટલા માટે આપણે વાત કરવી પડે છે કે આ જે મૂળ એટલા માટે તો આ પ્રશ્ન ઉભો થાય છે કે જે કંઈ ત્યાં મૂળ મુદ્દો ઉભો થાય છે એ આ કે એને કારીગરોને પૂરતું વળતર મળતું નથી. જે રીતે હમણાં વાત કરી ભાવેશભાઈનું નેટવર્કનો થોડો પ્રોબ્લેમ છે અને એટલા માટે એ નેટવર્કમાં આવી શકતા નથી. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે જે કંઈ અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે એના માટે લેબોરેટરીની જે 25% કારીગરોની જે અછત છે એ અછત એના માટે સૌથી વધારે જવાબદાર છે. કારણ કે રત્ન કલાકારોની શોર્ટેજના કારણે પ્રોડક્શન પર જબરજસ્ત અસર થઈ છે. એટલા માટે લેબ્રોન ડાયમંડ સસ્તા છે, પેલા કરતા તો બહુ સસ્તા છે. જે નેચરલ ડાયમંડ આવે છે એનાથી પણ ઘણા સસ્તા છે અને એટલા માટે એનું જે મજૂરીનો ભાવ પણ નીચો કરી દેવાયો છે. મૂળ આ કારણ છે. એ ભાવ જે મજૂરીનો દર જે વધારો કરાયા પછી પણ કારીગરોને મળી શકતા નથી એટલે આ આખી બાબત ઊભી થઈ છે અને એટલા માટે ડિલિવરી 8 થી 10 દિવસ મોડી અત્યારે આપવામાં આવી રહી છે. કારણ કે જે વાયદો કરેલો ભાઈ અમે અઠવાડિયામાં આપી દઈશું પણ અઠવાડિયામાં આપી શકતા નથી. બીજું એક અઠવાડિયું એના માટે એને એમને જે વાયદો કરેલો ભાઈ અમે આપી દઈશું. મૂળ કારણ એ છે કે અહીંયા જે કંઈ થાય છે એમાં સૌથી વધારે જવાબદાર તો જો કોઈ હોય તો એ આ બાબત છે અને એટલા માટે આપણે કહી શકીએ કે ત્યાં કારીગરોની અછત મોટા પ્રમાણમાં જઈ છે. ભાવેશભાઈનો સંપર્ક થઈ શકતો નથી પરંતુ નવસારીમાં કેટલાક હીરા કારીગરોએ જે દેખાવો કર્યા હતા એ પણ આપણે સાંભળીએ કે કયા પ્રકારે ત્યાં દેખાવો કરવામાં આવ્યા હતા એ પણ જોઈએ આપણે. અને એટલા માટે આપણે આ મહત્વની બાબતની આજે ચર્ચા કરવાની છે અને ચર્ચા કરવાના ઘણા બધા પ્રશ્નો પણ છે અને એટલા માટે આ બધી જ બાબતો જે છે એ પણ એક પછી એક જોતા જઈએ કે કઈ રીતે ત્યાં દેખાવો કરવામાં આવ્યા હતા, કઈ રીતે ત્યાં અલગ અલગ પ્રકારના કારીગરોએ જે વિરોધ નોંધાયો હતો અને નિરોધના કારણે ત્યાં ઘણા બધા લોકો પણ આની માટે જવાબદાર પણ છે.
અને એટલા માટે આપણે જાણીએ છીએ કે જે ખરેખર જે હોવું જોઈએ આના માટેનું એ ખરેખર થવું જોઈએ, પરંતુ હજુ સુધી થતું નથી. એટલા માટે કારીગરોએ જે મૂળ એમને દેખાવો જે નવસારીમાં કર્યા તે પણ જોયું. તો આ પ્રકારે દેખાવો પણ ત્યાં કર્યા હતા, કારણ કે જે રીતે એમનું શોષણ થાય છે એની સામે એને મોટો વાંધો છે, અને વાંધો હોવાના કારણે પણ આ જ કારીગરો જે વારંવાર એ પ્રકારની રજૂઆતો કરતા આવ્યા છે, પરંતુ રજૂઆતો થઈ શકતી નથી. અને એટલા માટે આપણી સમક્ષ ઘણી બધી બાબતો આવતી રહે છે, અને એના કારણે આજે આ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. અને લોકોની ડિમાન્ડ છે, સ્વાભાવિક છે કે એમને જે પ્રકારે કામ કરવું જોઈએ એ પ્રકારે એને જે મહેનત મળવી જોઈએ, એનું મહેનતાણું મળવું જોઈએ, એ મહેનતાણું પણ મળતું નથી. જોઈએ શું કે છે. તો આ જે આખી બાબત છે, અને એટલા માટે વારંવાર કહે છે કે ભાઈ અમારી માંગણી તો કમસે કમ પૂરું કરો. એ માંગણી પણ પૂરી કરવામાં આવતી નથી, અને એટલા માટે આ બધી જ બાબતો આપની સમક્ષ રોજે રોજની આવી રહી છે. અને એ બધી બાબતો જે છે એ બાબતોના કારણે આજે ડાયમંડ વર્કર્સ જે છે એ રસ્તા ઉપર આવીને ઉભું રહ્યું છે. સોમડી શું કે છે? આ રીતે જ્યાં યુનિયન જે છે એ વારંવાર ભેગું થાય છે અને રજૂઆતો પણ કરે છે, છતાં પણ ત્યાં એમની રજૂઆતો સાંભળવામાં આવતી નથી. અને એ બધી બાબતો આપણી સમક્ષ આવે છે, અને એ લોકો વારંવાર કહેતા આવ્યા છે કે ભાઈ અમારે ખરેખર જે જરૂર છે એ પ્રમાણે અમને જે વળતર મળવું જોઈએ, પગાર મળવું જોઈએ, પગારનું શોષણ થઈ રહ્યું છે. પણ બીજી બાજુ એવું પણ કહે છે કે ત્યાં વેપારીઓનો જે બિઝનેસ છે એ ધંધો વધી રહ્યો છે. તો હવે ભાવેશભાઈ સાથે વધારે વાત થઈ શકતી નથી, એમનો કોન્ટેક્ટ નથી આવતો. તો આજે બસ આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું, અને આની બાબત આપણે વિગતે ચર્ચા કરતા રહીશું. મૂળ આમાં બીજું એક કારણ એ બહાર આવ્યું છે કે આ જે લેબ ગ્રોન ડાયમંડ જે છે એની નવી ટેકનોલોજી હમણાં થોડા દિવસ પહેલા જ એક શોધાય છે. એ એટલી સસ્તી છે કે અત્યારે જે રિયલ ડાયમંડ મળે છે એના કરતા 99% નીચા ભાવે એ ડાયમંડ મળવાનો છે. તો એ જો આપણે ત્યાં આવશે, અને જો એના કારણે આપણે જાણીએ છીએ કે જે કોરિયાએ આ ટેકનોલોજી શોધી છે, એ ટેકનોલોજીના જ્યારે સાધનો આવશે, એની લેબોરેટરી બનશે સુરતમાં, તો આ કારીગરોની જે વધારે અત્યારે અવદશા ઊભી થઈ છે એ અવદશા પણ માં વધારો પણ થશે, સ્વાભાવિક છે. અને એટલા માટે આ બધી બાબતો આજે ચિંતાનો વિષય બની છે. બસ આજે આટલું જ. નમસ્તે.